નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, વિશ્વમાં સમીકરણો બદલાઈ રહ્યા છે. જીઓપોલિટિક્સ જેને કહેવામાં આવે છે તે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં દરેક રાષ્ટ્રની પોતાની ભૂમિકાઓ નિશ્ચિત થઈ રહી છે. વિશ્વ પરિવર્તન પામી રહ્યું છે. આવા સંજોગોમાં આ વાતાવરણની અંદર ભારતની શું ભૂમિકા હોઈ શકે અને ભારત પર તેની કેવી કેવી અસરો થઈ શકે તે વિશે આજે આપણે વાત કરવી છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે છેલ્લા 48 કલાકની અંદર પાકિસ્તાન તરફથી ભારતને 4 વખત યુદ્ધની ધમકી આપવામાં આવી છે. પાકિસ્તાનના આર્મી ચીફ, જેને હવે તેમણે ફિલ્ડ માર્શલ બનાવી દીધા છે, તેવા આસિફ મુનીરે અમેરિકાની ધરતી પરથી ભારત પર પરમાણુ હુમલાની ધમકી આપી છે. તેમણે માત્ર ભારતને જ નહીં, અડધા વિશ્વને પણ આમાં ખતમ કરી નાખવાની ધમકી આપી છે. ત્યારબાદ તેમના વડાપ્રધાન, તેમના સંરક્ષણ પ્રધાન દરેકે ભારતને ભયંકર હુમલાની ધમકીઓ આપી છે. અને તે એક વિશેષ ખૂબી એ છે કે આસિફ મુનીરે અમેરિકાની ધરતી પરથી આ ધમકી આપી છે. અત્યારે ટેરિફ વોર મુદ્દે ભારત અને અમેરિકા વચ્ચે મામલો તંગ છે. ત્યારે શું અમેરિકા પાકિસ્તાનના માધ્યમથી ભારત પર કોઈ હુમલો કરાવવાની ફિરાકમાં છે કે શું કારણ છે, તે એક વિચારવાનો વિષય છે. આ બાબતમાં આપણે એમ જોઈ શકીએ કે કહી પે નિગાહે કહી પે નિશાના. જે ઉપરથી આપણને દેખાય છે કે અમેરિકા ટેરિફ મામલે, પાકિસ્તાન મામલે ભારતની વિરોધી દિશામાં ચાલી રહ્યું છે, પરંતુ સાવ તેવું નથી. અમેરિકાના પ્રમુખ તરંગી મગજના છે તે હકીકત છે, પરંતુ અહીંયા મામલો થોડો અલગ છે. અમેરિકા હંમેશા પોતાના સ્વાર્થને સાધતું રાષ્ટ્ર છે. તેને કોઈ દેશ સાથે મિત્રતા નથી, કોઈ દેશ સાથે દુશ્મનાવટ નથી. જે તેમના દુશ્મનો છે તેને તે સામદામ દંડભેદથી ખતમ કરી નાખે છે. પરંતુ કેટલાક દેશો અપવાદ છે. રશિયા, ચીન, ભારત જેવા દેશોનું અર્થતંત્ર, લશ્કરી તંત્ર, લોકતંત્ર, ભારતનું તો લોકતંત્ર એટલું મજબૂત છે કે અમેરિકાની કારી અહીં ફાવતી નથી. એટલા માટે તે નિત નવા ષડયંત્રો રચ્યા કરે છે. અમેરિકાનું સૌથી મોટું દુશ્મન વિશ્વની અંદર ઈરાન છે. અમેરિકાએ પોતાના દુશ્મન દેશોને એક પછી એક ઠેકાણે પાડી દીધા છે. અફઘાનિસ્તાન હોય, લીબિયા હોય, ઈરાક હોય, આવા અનેક દેશોને તેમણે બરબાદ કરી નાખ્યા છે. હવે તેમનું નિશાન ઈરાન છે. અને ઈરાન પર હુમલો કરવો હોય, કારણ કે હમણાં તાજેતરમાં આપણે જોયું કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે એક મિની વોર થઈ ગઈ. તો ઈરાનને ખતમ કરવું હોય તો શું કરવું પડે? તો તેના માટે અમેરિકાને પાકિસ્તાનની જરૂર છે. અગાઉ પણ અફઘાનિસ્તાનની બરબાદી માટે તેમણે પાકિસ્તાનનો ઉપયોગ કરેલો જ છે. સોવિયત રશિયાના સમયમાં તેની સાથે પ્રોક્સી વોર કરવા માટે તેમણે પાકિસ્તાનનો ઉપયોગ કરેલો જ છે. અને તે પ્રોક્સી વોરના ફળ સ્વરૂપે આજે આતંકવાદી સંગઠનો, આ તાલિબાન વગેરે ઊભા થયા છે. આ અમેરિકાની પેદાશ છે. આજે આતંકવાદ અત્યારે વિશ્વને ભરડો લઈ બેઠો છે, તે અમેરિકાનું ઉત્પાદન છે. સોવિયત રશિયા સાથે લડવા માટે અફઘાનિસ્તાનને રણભૂમિ બનાવી, પાકિસ્તાનની અંદર ટ્રેનિંગ સેન્ટરો ખોલી, તાલિબાનને ઊભા કરવામાં આવ્યા અને તેમાંથી એક ઓસામા બિન લાદેન પણ હતો. આ ભસ્માસુર તેમને પણ નડી ગયો અને તે તાલિબાનોએ અફઘાનિસ્તાનને બરબાદ કરી નાખ્યું. હવે અમેરિકાનો ડોળો ઈરાન પર છે અને તેમના માટે સૌથી સરળ હોય તો પાકિસ્તાન છે, કારણ કે પાકિસ્તાન એક ભ્રષ્ટ દેશ છે. ત્યાંના લશ્કરી શાસકો પૈસા માટે ગમે તે કરી નાખે.
એટલા માટે તેમણે ત્યાંના ફિલ્ડ માર્શલને ફોસલાવી લીધા છે. આ બહુ ટૂંકા ગાળાનો સમય છે જ્યાં કોઈ દેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ નહીં, પરંતુ અમેરિકાએ પાકિસ્તાનના આર્મી ચીફને 2 વાર નિમંત્રણ આપ્યું છે અને પોતાની ધરતી પરથી ભારત વિરુદ્ધ ઝેર ઓકવાની પરમિશન પણ આપી છે. આવું એટલા માટે કે લશ્કરી રીતે પાકિસ્તાન ભારતને પહોંચી શકે તેમ નથી, માત્ર નિવેદનો કરી શકે તેમ છે અને આ નિવેદનો કરી તે પોતાની પ્રજાને રાજી રાખે છે. એટલે પ્રજાની અંદર, પાકિસ્તાનની પ્રજાની અંદર એક ઉન્માદ છવાઈ જાય કે આપણે ભારતને ફરી પીશું. એટલે અમેરિકાને એક કાંકરે 2 પક્ષી મરી જાય. તેઓ ભારતને ઇનડાયરેક્ટ ધમકી આપે કે અમે તમને તમારી પાકિસ્તાનને સમર્થન આપી અને તમારી સામે તમને અશાંત કરીશું, અને બીજી તરફ તે પાકિસ્તાનનો ઉપયોગ ચીન સામે ઈરાન સામે કરશે. ટૂંક સમયમાં જ આપણે જોશું એવા સમીકરણો રચાઈ રહ્યા છે કે વહેલા મોડું ઈરાન પર હુમલો થશે અને ઈરાનમાંથી તખ્તા પલટ કરવામાં આવશે. જેવી રીતે સિરિયામાં કરવામાં આવ્યું, જેવી રીતે બાંગ્લાદેશમાં કરવામાં આવ્યું, જેવી રીતે ઈરાકમાં કરવામાં આવ્યું, એવી જ રીતે ઈરાનની સરકાર અમેરિકાને અનુકૂળ નથી, એટલા માટે ત્યાં તખ્તા પલટ કરવા માટે લશ્કરી પગલાંનો જો કદાચ ઉપયોગ કરવાનો થાય તો ઇઝરાયલ અને અમેરિકા અને યુરોપની ધરી પાકિસ્તાનની જમીનનો ઉપયોગ કરશે. ઈરાનમાં વર્તમાન સરકાર જે છે તે આયાતોલ્લા અલી ખોમેની અને તેના પહેલાંના આયાતોલ્લા ખોમેની તેમના સમયથી તેઓ અમેરિકાના વિરોધી છે. તેની પહેલાંની જે રાજાશાહી હતી, ઈરાનના શાહ હતા, તે અમેરિકાના સમર્થક હતા અને અમેરિકાની નજર ઈરાનના ક્રૂડ ઓઇલ પર છે. તેમને વિશ્વના કુદરતી સંસાધનોનું દોહન કરવું છે. યુક્રેનમાં પણ આ જ ઇસ્યુ છે, ઈરાનમાં પણ આ જ સમસ્યા છે, ઈરાકમાં પણ આ જ સમસ્યા છે, સિરિયા જેટલા ખાડી દેશો છે એ ખાડી દેશોમાં આ જ બધી સમસ્યાઓ છે કે જ્યાંથી કુદરતી સંસાધનોનું દોહન થઈ શકે તેમ હોય ત્યાં અમેરિકા લશ્કરી રીતે ઘૂસી જાય છે અને પરિણામ એ આવે છે કે તે વિસ્તાર આખો અશાંત થઈ જાય છે. ઈરાનના ક્રૂડ ઓઇલ પર અમેરિકાની દાયકાઓથી નજર છે, પણ ત્યાં તે ફાવતું નથી, એટલે તેમના પર અનેક પ્રતિબંધો લગાવી દીધા છે. અને હવે જ્યારે ઈરાન દરેક સ્તરેથી, સિરિયા તૂટી ગયું છે, યમનની અંદર હુથી વિદ્રોહીઓ શાંત પડી ગયા છે, પેલેસ્ટાઇનને તેમણે લગભગ નષ્ટ કરી નાખ્યું છે. એટલે આવા સંજોગોની અંદર ઈરાન એકમાત્ર રહ્યું છે, તેમના મોટાભાગના લશ્કરી અધિકારીઓનો ખાત્મો થઈ ગયો છે, તેમના પ્રોક્સી જે હતા તે ખતમ થઈ ગયા છે. આવા સમયે તેઓ અચાનક ઈરાન પર હુમલો કરે તો તેવા સંજોગોમાં તેમને પાકિસ્તાનની જરૂર પડે. એટલે પાકિસ્તાનની ધરતી પરથી અમેરિકાની ધરતી પરથી પાકિસ્તાનનો આર્મી ચીફ ભારતને ધમકી આપી રહ્યો છે. હવે થોડું અલગ રીતે સમજીએ કે કેવી રીતે આ કામ કરે છે. અમેરિકા વિશ્વની અંદર અલગ અલગ કમાન્ડ બનાવી રાખ્યા છે અમેરિકાએ, અને એ દરેક કમાન્ડનો એક લશ્કરી વડો હોય છે. તેમને આપણે સમજીએ કે એક છે સધર્ન કમાન્ડ, જે દક્ષિણ અમેરિકાનો એક ભાગ છે. બીજો છે આફ્રિકન કમાન્ડ, યુએસ આફ્રિકન કમાન્ડ, એટલે આફ્રિકા ખંડના જે દેશો છે ત્યાંનો એક કમાન્ડ છે, તેનો એક લશ્કરી વડો હોય છે જે અમેરિકામાં બેસે છે પેન્ટાગોનની અંદર. ત્રીજું છે સેન્ટ્રલ કમાન્ડ. આ ખૂબ અગત્યનો કમાન્ડ છે સેન્ટ્રલ કમાન્ડ, જ્યાં મધ્ય પૂર્વના દેશો, જેને મિડલ ઇસ્ટ કહેવામાં આવે છે, કુવૈત, ઈરાન, ઈરાક, આવા બધા દેશો છે જ્યાં પેટ્રોલ, ક્રૂડ ઓઇલનું ઉત્પાદન થાય છે, આરબ દેશો છે, એ સેન્ટ્રલ કમાન્ડની અંદર એનો એક અલગ કમાન્ડર છે. ભારતનો જે કમાન્ડ છે તેને ઇન્ડો પેસેફિક કમાન્ડ કહેવામાં આવે છે. રશિયા અને યુરોપની સાથેનો જે કમાન્ડ છે તેને યુરોપિયન કમાન્ડ કહેવામાં આવે છે. એટલે આ દરેકના અલગ કમાન્ડર હોય છે. હવે આપણે આજે આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કે પાકિસ્તાનનો આર્મી ચીફ અમેરિકા ગયા છે, ત્યાં તેમણે સેન્ટ્રલ કમાન્ડના લશ્કરી વડા સાથે વાત કરી છે, નહીં કે ઇન્ડો પેસેફિક લશ્કરી વડા સાથે, જેમાં ભારત, ચીન સહિતના દેશો આવે છે તેના લશ્કરી વડા સાથે તેમણે લશ્કરી કમાન્ડર સાથે વાત નથી કરી.
તેમણે સેન્ટ્રલ કમાન્ડના વડા સાથે વાત કરી છે અને તેમને પાકિસ્તાન આવવાનું આમંત્રણ આપ્યું છે. એટલે અમેરિકાનો ડોળો ઈરાન પર છે તે આ વાત સાબિત થઈ જાય છે અને તેના માટે તે પાકિસ્તાનને થાબડભાણા કરે છે અને અમેરિકાના ખીલે બંધાયેલું પાકિસ્તાન વધારે પડતું ઉછળકૂદ કરી રહ્યું છે. પરંતુ તેમને એ ખબર નથી કે આ ખીલો ગમે ત્યારે નીકળી જાય તેમ છે. અત્યારે એક વસ્તુ તો એવી થઈ રહી છે કે અમેરિકાના જોરે કૂદી રહેલું પાકિસ્તાન ચીનથી દૂર થઈ રહ્યું છે અને ચીનને ખ્યાલ આવી ગયો છે કે પાકિસ્તાન ભરોસાપાત્ર નથી. જોકે ચીન પણ ભરોસાપાત્ર નથી, પરંતુ તેનો ચીન અમેરિકાથી પીડિત છે, રશિયા અમેરિકાથી પીડિત છે, ભારત અમેરિકાથી પીડિત છે. ત્યારે આ ત્રણ દેશો ક્રમશઃ નજીક આવી રહ્યા છે. આગામી દિવસોમાં બ્રિક્સની બેઠક ચીનમાં યોજાવા જઈ રહી છે. ત્યારે ભારતના વડાપ્રધાન, ચીનના રાષ્ટ્રપતિ અને રશિયાના રાષ્ટ્રપતિ ભેગા થવાના છે. ત્યારે વિશ્વમાં કોઈ નવા સમીકરણો રચાશે. દક્ષિણ અમેરિકાની અંદર બ્રાઝિલ નામનો દેશ છે, એ બ્રાઝિલ પણ ભારતની સાથે છે. એટલે અમેરિકા પીડિત દેશો ક્રમશઃ એક થઈ રહ્યા છે. જ્યારે અમેરિકાની લાલસા તેમને ઈરાન પર હુમલો કરવા પ્રેરી રહી છે અને આના માટે તેમને એક પ્યાદું પાકિસ્તાન નામનું મળી ચૂક્યું છે. પાકિસ્તાનના જનરલો, તેના નેતાઓ અમેરિકન ડોલર ખાય અને ફરી એકવાર પાકિસ્તાનનો સોદો કરશે. હવે આમાં ભારત પર શું અસર થઈ શકે? ભારતની બોર્ડર સતત અશાંત રહી શકે. અમેરિકન પીઠબળને કારણે, નાણાકીય લશ્કરી સહાયને કારણે પાકિસ્તાનના ઉપદ્રવીઓ ભારતની સરહદે સતત છમકલા કર્યા કરે. એટલે ભારતે તેના માટે પ્રિપેર રહેવું પડે. પાકિસ્તાનને રાજી રાખવા માટે અને ભારતને દબાવવા માટે ટેરિફ વગેરેના દબાણ ભારત પર કર્યા કરે તો ભારતની અંદર થોડી મોંઘવારી વધી શકે. તેના માટે પણ ભારતે તૈયાર રહેવું પડે અને અન્ય દેશો સાથે, અમેરિકા સિવાયના અન્ય દેશો સાથે વેપાર માટેની વાટાઘાટો વધારવી પડે. એટલે ભારત પર બહુ લાંબી અસર તો ન થાય, પરંતુ અમેરિકા અને પાકિસ્તાનનું નેક્સસ જ્યારે ભેગું થયું છે ત્યારે ભારત માટે એક માથાના દુખાવા સમાન થયું છે. તે એક હકીકત છે. ભારતે આ દૂષણથી સાવધાન રહી અને અમેરિકાથી સલામત ડિસ્ટન્સ રાખીને, કારણ કે અમેરિકાને ભારત વગર ચાલે તેમ નથી. તાજેતરમાં આગામી માસની અંદર યુનોની એક બેઠક થવાની છે અને વડાપ્રધાન અમેરિકા જવાના છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ તેમની સાથે મુલાકાત કરી શકે છે અને આ ટેરિફ વોરનું કોઈ સમાધાન નીકળી શકે છે. કારણ કે અમેરિકાને ભારત વગર ચાલે તેમ નથી, પરંતુ પાકિસ્તાનના રસ્તે તે ભારતને દબાવવાનો પ્રયાસ કરે છે. એટલે ભારતની જનતાના સહયોગથી નરેન્દ્ર મોદીએ કોઈ પણ પ્રકારના દબાણમાં આવ્યા વગર અને ખાસ કરીને અમેરિકન ચાલબાજીના દબાણમાં આવ્યા વગર તેમનો કડક રીતે સામનો કરવો પડે તે ખૂબ જરૂરી છે અને તે સમયની માંગ છે. જય હિન્દ, જય ભારત.